આમ તો એવું કહેવાય છે કે જેનું બેંક બેલેન્સ વધારે હોય એમની પાસે યુરિક એસિડનો બેલેન્સ વધુ હોય, કારણ કે યુરિક એસિડના કારણે થતો રોગ ગાઉટ એ પ્રાચીન સમયમાં રાજાઓનો રોગ અથવા તો ધનવાન માણસનો રોગ તરીકે ઓળખવામાં આવતો હતો. વેસ્ટર્ન કલ્ચરમાં યુરિક એસિડની સમસ્યા સામાન્ય છે, પણ હવે ભારતીયોમાં પણ આનું પ્રમાણ વધુ જોવા મળે છે. યાદ રાખો કે યુરિક એસિડની સમસ્યા એ કોઈ બીમારી નથી, પણ ખાવા પીવાની ખરાબ આદતને કારણે લોહીમાં થતી ગડબડ છે. યુરિક એસિડની સમસ્યા એક સામાન્ય પ્રયોગથી માત્ર 15 થી 20 દિવસમાં અને એ પણ ઘરે બેઠા જ સારી કરી શકાય છે. સ્ટ્રોંગ પેઇન કિલર લેવાની પણ જરૂર નહીં પડે. આ પ્રયોગ સમજીએ એ પહેલા એ સમજવું જરૂરી છે કે યુરિક એસિડ છે શું, યુરિક એસિડ આવે ક્યાંથી અને કયા કારણોથી થાય છે. યુરિક એસિડ એક નેચરલ વેસ્ટ પ્રોડક્ટ છે જે બધાના શરીરમાં રોજ બને છે. પુરુષમાં યુરિક એસિડની નોર્મલ વેલ્યુ 3 થી 7 mg/dl હોય છે, જ્યારે સ્ત્રીમાં 2 થી 6 mg/dl હોય છે. બ્લડ ટેસ્ટના માધ્યમથી યુરિક એસિડનું લેવલ જાણી શકાય છે અને આ બ્લડ રિપોર્ટને સીરમ યુરેટ ટેસ્ટ પણ કહેવાય છે. સામાન્ય રીતે રોજ શરીરમાં જૂના કોષો તૂટીને